મહિલાના પર્સમાંથી અજાણ્યો ઇસમ પૈસા સેરવી લેતા ચકચાર। હિંમતનગર પોલિટેકનિક કોલેજ પાસે આવેલી સફળ હોસ્પિટલ પાસે આજે એક મહિલા હોસ્પિટલમાં પૈસા જમા કરાવવા આવ્યા હતા, ત્યારે તેમના પર્સમાંથી 12 કલાકે અજાણે 30,000 રૂપિયા સેરવી લીધા। એટલે આ બાબતે ઉહાપોહ થતા સીસીટીવી ફૂટેજ ચેક કરાતા ઇસમ શંકાસ્પદ હાલતમાં જણાતો, ત્યારે વ્હાઇટ લાઇન સિક્યુરિટીના માલિક ધનરાજસિંહ ઝાલા ઇસમને ગાંભોઈ પાસેથી ઝડપી પાડ્યો અને તેને ફરી સફળ હોસ્પિટલ લાવી તેના પાસેથી પૈસા રિકવર કરવામાં આવ્યા। ઉલ્લેખનીય છે કે આ ઇસમને બાદમાં પોલીસ હવાલે કરવામાં આવ્યો હતો। પેલા બેનના પાકીટમાંથી કાઢ્યા હતા આ પૈસા ચોથી આવ્યા તારા પાન આટલા? હે બોલ હેડ સાચું બોલ જલ્દી ફટાફટ। બેનના પાકીટમાંથી કાઢ્યા હતા? તી કાઢ્યા હતા? મોઢેથી બોલ ભાઈ, મોઢેથી બોલ। તી કાઢ્યા હતા? હેમાંથી કાઢ્યા હતા? પોકેટમાંથી। બસ આપ ઓમાંથી એક નોટ ઓછી છે તે શું કરી હતી? એક નોટ ઓછી છે તે શું કરી હતી? આ એક નોટનું શું કરી હતી? ભાડામાં વાપરીને દારૂ પીધો। કયા ગામનો છે લે તું? ગોભાઈ વાવડી। ઓકે ચાલો। મારું નામ ધનરાજસિંહ ઝાલા, વ્હાઇટ લાઇન સિક્યુરિટી સર્વિસ। શિવમ ઓર્બિટ કોમ્પ્લેક્સમાંથી ફોન આવેલ ભાવિકભાઈ રાવળનો મારા મેનેજર છે, આપણા કોમ્પ્લેક્સમાં ચોરીથી છે, એમની કેમેરામાં ચેક કરી મારામાં મનીષ એક આવે છે, મનીષ બારોટ બેનાથી એ ભાઈ એ મને કીધું કે આ માણસ ગોભાઈ વાવડીનો છે પ્રવીણ। તાત્કાલિક હું અહીંયા કેમેરાના આધારે મેં એને ચેક કરી ઉપર જઈને જે પૈસા ભરવા માટે આવેલા એમના પર્સમાંથી 30,000 રૂપિયા પેલા માણસે બહાર આવીને ફટાફટ ચોરી કરીને નીકળી ગઈ। કેમેરાના આધારે મને ખબર પડતા ગોભાઈ વાવડીનો છે, હું તાત્કાલિક ગાડી એના પાછળ દોડાઈને ગોભાઈ ચોકડીથી રિક્ષામાંથી પકડી પૈસા એના અહીંયા ગાડી લાવીને કબૂલાઈને એ પાર્ટીના હાથમાં પૈસા આપીને માણસ પોલીસના હાથમાં સુપ્રત કર્યો છે। શું નામ તમારું? ધનરાજસિંહ ઝાલા, વ્હાઇટ લાઇન સિક્યુરિટી સર્વિસ। રિપોર્ટર સૈયદ સોએબ, સવન ભારત ન્યૂઝ, સાબરકાંઠા।